હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદન ફેમિલીમાં। તો આજે બનાવીશું જીરા ખારી। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો જીરા ખારી બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલો મેદો લઈ લીધો છે। મેદાને ચાળીને પછી આપણે એનો ઉપયોગ કરીશું। તો હવે આમાં ચપટી મીઠું નાખવાનું છે। હવે આપણે આમાં જીરું નાખીશું। 1 ચમચી ભરીને હું અહીંયા જીરું નાખીશ। જીરું થોડુંક આપણે હાથથી મસળીને નાખીશું। તો મેં જીરું અહીંયા નાખી દીધું છે હાથથી મસળીને, પછી જીરું મેં અંદર એડ કર્યું છે। હવે મોણ માટે આપણે તેલ નાખીશું। તો લગભગ 3 ચમચી જેટલું મેં મોણ નાખ્યું છે અહીંયા। હવે મોણમાં આપણે વ્યવસ્થિત લોટને બરાબર મસળી દઈશું મુઠ્ઠી વડે। એ રીતનું આપણે મોણ નાખવાનું છે, લોટની મુઠ્ઠી વડે એ રીતનું આપણે મોણ નાખવાનું છે અંદર। તો વ્યવસ્થિત મસળી લઉં તેલ સાથે લોટને। તો બસ આટલું જો મોણ નાખવાનું, જો આ રીતનું લોટની મુઠ્ઠી વળવી જોઈએ, જો આ રીતનું। તો બસ હવે તેલ સાથે સરસ મસળાઈ ગયો છે લોટ। તો હવે આપણે થોડુંક પાણી નાખીશું અને લોટને બાંધી દઈશું। તો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। આ લોટને બહુ કાઠો નહીં કરી દેવાનો। આપણે જે પરોઠા માટેનો જે લોટ બાંધતા હોઈએ છીએ બસ એ જ રીતનો લોટ રાખવાનો છે। આ બહુ ઢીલોય નહીં કરી દેવાનો અને બહુ કાઠો પણ નહીં કરી દેવાનો। તો બસ હવે આ લોટને હું અડધો કલાક માટે આ રીતે મૂકી દઈશ। અડધો કલાક પછી થઈ ગયો છે। તો હવે આપણે આમાંથી લોહા બનાવી દઈશું। આ લોટમાંથી મેં 6 લુવા બનાવીને તૈયાર કરી દીધા છે। તો હવે આપણે આમાંથી મોટી સાઈઝની પહેલાં પૂરી બનાવી દઈશું। તો હું પૂરી મોટી બનાવી દઈશ આની। આ રીતે 6 રોટલા આપણે બનાવીને તૈયાર કરી દેવાના છે। તો એક રોટલો બનીને રેડી થઈ ગયો છે। તો આ રીતે હું બધા જ રોટલા બનાવીને તૈયાર કરી દઈશ। તો જો બધા જ રોટલા બનાવીને મેં તૈયાર કરી દીધા છે। હવે આ જે એક રોટલો છે એની ઉપર આપણે ઘી લગાવીશું। તો ઘીને ગરમ કરી પછી જ આપણે એનો ઉપયોગ કરીશું। અને હવે આ ઘીને આપણે આખા રોટલા ઉપર આ રીતે લગાવી દઈશું। અને એની ઉપર ચોખાનો લોટ આ રીતે સ્પ્રિંકલ કરીશું। જો ચોખાનો લોટ ના હોય તો તમે એની ઉપર આરા લોટ કાં તો મેદાનો લોટ પણ આ રીતે સ્પ્રિંકલ કરી શકો છો। એટલે કે આ રીતે છાંટી દેવાનો, ઘી લગાવવાનું, પછી આ રીતે લોટ છાંટી દેવાનો ઉપર। હવે આ રોટલાની ઉપર આપણે બીજો રોટલો મૂકીશું અને એને પણ આ રીતે ઉપર ઘી લગાવી દઈશું આ રોટલાની ઉપર। સેમ એ જ પ્રોસેસ કરવાની છે। ઘી લગાવવાનું છે અને લોટને આ રીતે છાંટવાનો છે ઉપર। એમ આ 6 રોટલાનું આપણે આ રીતે તૈયાર કરીશું। તો બસ આ બધા જ રોટલા આપણે આ રીતે
કરી દઈશું. તો બસ આ 6 રોટલા મેં આ રીતે કરીને મૂકી દીધા છે. હવે આપણે આનો રોલ વાળીશું આ રીતે. તો આપણે આ રીતે આનો રોલ વાળી દેવાનો છે. જો આ રીતે રોલ વાળીને આપણે રેડી કરી દેવાનું. તો ચપ્પાથી આપણે આ રીતે કટ કરી દઈશું. તો બસ આ રીતનું રેડી થઈ જશે. તો આ રીતે બધા જ હું કટ લગાવી દઉં અને તૈયાર કરી દઉં. તો બસ આ તૈયાર કરીને મેં રેડી કરી દીધા છે. હવે આપણે આમાંથી એક લોવો લેવાનો છે અને આને વણવાનું છે. તો આપણે સીધું જ વણવાનું છે, ગોળ નથી વણવાનો. તો જો આમ સીધું જ વેલણ આને ફેરવવાનું છે, આની ઉપર સીધું જ વણવાનું છે. તો જો આ રીતનું સીધું વણીને આપણે તૈયાર કરી દઈશું આ ખારી. તો હવે સાઈડમાંથી આપણે આ રીતે થોડુંક કટ લગાવી દઈશું અને સ્ક્વેર શેપમાં બનાવી દઈશું. જેમ ખારીનો આકાર હોય છે બસ એ જ રીતનું આપણે તૈયાર કરી દઈશું. આને વચ્ચેથી એક કટ મારી દઈશું. એટલે નાની સાઈઝની બનાવી તો પણ બને અને આ સાઈઝની તમારે રાખવી તો પણ રખાય. તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, બહુ જ પસંદ આવશે ઘરમાં બધાને અને ખાવામાં પણ ઘણી ટેસ્ટી લાગે છે. તો આ રીતે હું બીજી બનાવીને રેડી કરી દઉં. તો બીજી પણ બનાવીને જો આ રીતે રેડી કરી છે અને આ રીતે સીધું જ વેલણ આપણે મારવાનું છે આમાં. તો બીજી પણ આપણે આ રીતે કટ કરી દેવાની છે અને રેડી કરી દઈશું સ્ક્વેર શેપમાં. અને તેલ પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો જો આ પણ મેં બનાવીને રેડી કરી છે અને જો આ રીતે વણી તો તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આને તળી લઈશું અને બહુ ફૂલ ફ્લેમમાં નહીં તળવાની, મીડિયમ રાખવાનો ગેસ અને ધીમી આંચ ઉપર આપણે આને તળીને તૈયાર કરવાની જીરા ખારીને. તો બસ આ રીતે હું બધી તળીને રેડી કરી દઈશ. તો અહીંયા તળીને મેં રેડી કરી દીધી છે. બસ આ રીતનો કલર આવે એટલે કે આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી જ આપણે એને તળવાની છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. તો આ રીતે હું બીજી બધી જ ખારીને તળી દઈશ. તો બસ રેડી છે જીરા ખારી ખાવા માટે.
જે ચા સાથે ખાવાની ઘણી જ મજા આવે છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. અને તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. અને તમને પસંદ આવી હોય રેસીપી તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયોને તમે શેર કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.